નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તેલંગાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા હતા। આ અકસ્માતમાં 10 મજૂરોના મોતની આશંકા છે, તેમજ અંદાજે 10 થી 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। હજુ પણ ઘણા લોકો ફેક્ટરીમાં ફસાયેલા છે, જેથી મૃતકોની સંખ્યા વધી શકે તેવો પણ અંદાજ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા તેલંગાના સંગારેડ્ડીના પાટણચીરુ મંડળના સિંગાગી ફાર્મ કંપનીમાં રિએક્ટર સવારે 7:30 વાગે વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં અકસ્માતના સમાચાર મળતા જ 11 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થળ પર ધુમાડા થઈ રહ્યા હતા। ઘાયલ કામદારોને ઘણા ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમની હાલત ગંભીર છે। તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કામગીરી ચાલુ હોવાથી કુલ મૃતકોની સંખ્યાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી। જો કે હજુ સુધી વિસ્ફોટનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રિએક્ટરમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।